રાજકોટના વોર્ડ નંબર 12 ના રહેવાસીઓએ જાતે જનતા રેડ કરી અને દેશી દારૂના અડ્ડાને ઝડપી પાડ્યો છે. જનતા રેડ કરી અને બુટલેગરને ઝડપી પાડ્યો છે. દેશી દારૂનો જે અડ્ડો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. છાસવારે દારૂનું સેવન કરી અને ન્યુસન્સ ફેલાવતા લોકો વધી ગયા છે. વોર્ડ નંબર 12 માં દારૂડિયાઓનો ભયંકર ત્રાસ જોવા મળી રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે આ કહેતા સમગ્ર ગુજરાત ગર્વ તો અનુભવે છે, પરંતુ રોજે રોજ એવા સમાચારો સામે આવે છે કે સરળતાથી દારૂ મળી રહેતો હોય છે, અથવા તો બુટલેગરો ઝડપાતા હોય છે, અથવા તો દારૂને છાની છૂપી રીતે ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે અને ઝડપાતું હોય છે. ફરી એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 12 ના રહેવાસીઓએ જાતે જનતા રેડ કરી અને દેશી દારૂના અડ્ડાને ઝડપી પાડ્યો છે. જ્યારે વોર્ડ નંબર 12 ના રહેવાસીઓ છે તેમને પોલીસની જે ફરજ આવે છે, પોલીસે જે કામ કરવાનું છે તે પોતે કરી બતાવ્યું છે. જીવના જોખમે વોર્ડ નંબર 12 ના રહેવાસીઓ જે છે તેને જનતા રેડ કરી અને બુટલેગરને ઝડપી પાડ્યો છે. દરમિયાન વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બુટલેગર છે તે ધારદાર હથિયાર વડે જે વોર્ડ નંબર 12 ના રહેવાસીઓ છે તેની સામે હુમલો પણ કરે છે અને તેઓ પોતાનો જીવ બચાવે છે. ત્યારબાદ જે દારૂનો જે દેશી દારૂનો જે અડ્ડો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તો ત્યાંના રહેવાસીઓને અહીંયા જનતા રેડ કરવાની ફરજ એટલા માટે પડી છે કેમ કે છાસવારે દારૂનું સેવન કરી અને ન્યુસન્સ ફેલાવતા લોકો વધી ગયા છે. વોર્ડ નંબર 12 માં દારૂડિયાઓનો ભયંકર ત્રાસ જોવા મળી રહ્યો છે, પરંતુ અનેક વખત રજૂઆત છતાં ત્યાં પોલીસ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે કંટાળીને રહેવાસીઓએ જનતા રેડ કરી અને આ બુટલેગરને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ દેશી અને નકલી દારૂમાં ભારે માત્રામાં કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ દારૂનું સેવન કરવાથી મૃત્યુના આંકડા જે છે તે ચોંકાવનારા છે, જેના કારણે અનેક બહેનો છે તે નાની ઉંમરમાં વિધવા પણ બને છે, કેમ કે બેફામ અને રોકટોક રીતે આ દારૂ વેચાતો હોય છે. એટલે કે દારૂનું વેચાણ જ્યારે બે રોકટોક થતું હોય ત્યારે સ્વાભાવિકપણે જ જે દારૂનું વ્યસન કરતા લોકો છે તે ત્યાં પહોંચી જતા હોય છે. ત્યારે હાલ રાજકોટમાં ખાસ કરીને દેશી અને ઇંગ્લિશ આ બંને દારૂનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે અને જેના કારણે કેટલાક વિસ્તારોના રહીશો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ આ દિશામાં નક્કર કામગીરી ક્યારે કરે છે તે જોવાનું રહેશે. નમસ્કાર.